રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજે આપણી પાસે કયો ટોપિક છે એ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. ડોક્ટર ભરત આહિર અને કેશુર કિંગ બેના હવે મનામણા થઈ ગયા છે. એટલે પેલા તો એવરી બધી કોન્ટ્રોવર્સી થઈ છે. મેં તો જાજી ક્લિપો ગોઈતી હતી. પેલા જાજી ક્લિપો ગોઈતી મેં બધાની કે સમાધાન કઈ રીતે થાય. આપણે મેઘ ગુજરાતી છે, બીજા એક ભાઈ છે, એને ક્યુએના વિડીયોમાં પ્રશ્ન આવ્યો તો આપણે પરેશભાઈ નામાં પ્રશ્ન આવ્યો હતો. એટલે ઘણા નામાંથી મેં ઘણી બધી ક્લિપો ગોઈતી છે. કાલ સાંજે સમાધાન થઈ ગયું બે ભાઈનું. એટલે કાલ સાંજે આપણને વિડીયો જોવા મળ્યો. સમાધાન તો ખબર નહીં ક્યારે થયું હોય. પછી આપણે એ બે ભાઈનો વિડીયો જોવા મળ્યો હતો. હવે તમે એકવાર વિડીયો જોઈ લ્યો. ऐसा लगा हम सबका मजाक मजाक भाई मजाक नतु અમારે કઈ એવું કઈ બાંધવાનું થયું નતું થયું તો કઈ બાંધવાનું આ પબ્લિકે હે ને એવી વાત ઉડાડી દીધી હે ને કે આ બાંધણું થયું હે ઊનું બાંધણું થયું હે YouTube માં આટલા બધા વિડીયો બની ગયા હે અમુક લોકો મફતના વ્યૂ ખેંચ્યા હે ચેનલ મોનેટાઈઝ કરી લીધી હે ઘણાની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ કેહુરભાઈ વાત સાચી પણ મારો શું વાંક હતો બધાની થઈ ગઈ યાર મારી થઈ જાય જીરીક લાંબુ આવેલું હોત તો આપણે કોઈનું લાંબુ આંકવા ઈચ્છતા નથી ભલે ભાઈ બે ભાઈનું સમાધાન થઈ ગયું આ તો એક મજાકની વાત હતી બે ભાઈનું સમાધાન થઈ ગયું ફરી આપને નવા કોન્ટેન્ટ જોવા મળશે ગુજરાતી ભરાકા ઉપર એટલે એ જોઈને આપણને જમાવત જ આવવાની છે આપણે એક ભાઈ છે મેઘ ગુજરાતી કરી યુટ્યુબ ચેનલ છે એને ડોક્ટર ભરતનું ઇન્ટરવ્યુ લીધું હતું અને ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું આ પ્રશ્ન કે ભાઈ હવે ફરી ભરાકા ક્યારે કરવાના છે બહુ ચાલાકીથી ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ભરતભાઈને કે તમારી એક આ ગુજરાતી ભરાકા ચેનલ હતી એમાં કેમ વિડીયો નથી આવતા તો એનું રીઝન ભરતભાઈ આપ્યું છે સાંભળી લ્યો સવાલ આવી જશે કે ભાઈ તમે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણાં વચ્ચે તમે ને ઓલા ભાઈ કેશુરભાઈ ને ઓલા ભડાકા ગુજરાતી ભડાકા નામ હતું ને હાયલું ભાઈ તમારું ભડાકા અમે જોતા અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના છે ફરી કરશું ટૂંક સમયમાં કરશું પણ અત્યારે તો ટૂંકમાં એક એવી પ્રોબ્લેમ આવી ગઈ છે મારે અને કેશુરભાઈ ને તો એના લીધે થોડુંક હમણાં ડાઉન ચાલે છે ટૂંક સમયની અંદર આપણે એ ચેનલ ચાલુ કરશું હું તમને કહેવા માંગીશ ભાઈ તરીકે આપણે બધા એક કોમ્યુનિટી છે બધા યુટ્યુબર હશે કદાચ એની કોઈ ભૂલ હોય તમારી હોય એકબીજાને સ્વીકારી રહી આની અંદર એવું નથી કે કાયમ આપણે સોશિયલ મીડિયા રહેવાનું છે એટલે અમુક થોડું ઘણું પરેશભાઈ લેટ ગો કરી અને શરૂઆત કરો કેમ કે અમે ભડાકા જોવા માટે ઉત્સુક છે અમારા ગુજરાતની એકમાત્ર ચેનલ હતી કે જેની અંદર કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ આવતું ઝાડવામાં ઉપર લટકાણા હોય રાતે હોય કાં કંઈક પછી જંગલની અંદર કંઈક રોકાણા હોય એટલે આવું બધું અમને મજા આવતી એમ તમે કીધું ને ખુરાફાતી આઈડિયા હવે ઈ ચેનલ જેવો તો તમારો આ ચેનલમાં ખુરાફાતી આઈડિયા નથી એટલે ઈ કરો માની જવાના હતા વિડીયો મનામણા થઈ જવાના હતા એ તો આપણને બધાને પહેલેથી ખબર જ હતી આપણે એક લાઈવ મૂક્યું છે અને સિવાય થોડાક દી પહેલા પરેશભાઈની ઘીરે ભરતભાઈ આવ્યા હતા પરેશભાઈની ઘીરે ભરતભાઈ આવ્યા હતા અને તે દી પ્રશ્ન પૂછ્યો હતો કે આજે કેટલું લાંબુ ખેંચવાનું છે પરેશભાઈ પૂછ્યો હતો ચાલુ બ્લોગે એ બ્લોગે અપલોડ એને કર્યો હે ભાઈ ભરતભાઈ આ બાજુ કે ટૂંકમાં સમાધાન કરાવો તો એ બાબત ઉપર આગળ આપણે વાત કરી કરી નાખવાનું છે બધું રેડી પછી વાત કરીએ પણ નૈરેકને વાત કરીએ ને આજે બધું છે ને કમ્પ્લીટ થઈ ગયા એ પહેલાં ટૂંકમાં છે ને આપણા જે મહેમાન આવે છે ખાસ આપણું બ્રોડકાસ્ટ લેવા માટે બસ આવી ગયા છે તો પહેલાં એની સાથે તમને મળાવું કોણ આવે છે હું નહીં ચાલો તો આવે પછી આપણે તમને એની સાથે મળાવું ભાઈ આપણે જેની તેડીએ ભરતભાઈ કીધું હતું ભાઈ આપણે મનામણે જલ્દી કરી લેવું હવે બહુ લાંબી આપણે કઈ વાત નથી ખેંચવી હવે ફાઇનલી સમાધાન થઈ ગયું છે ફાઇનલી સમાધાન પણ કઈ રીતે કર્યું એ તો તમે જો ખરાખરીનો સમય આવી ગયો હાલે ભાઈ હું તારે હાલ હાલે હવે એને ખરાખરીનો સમય આવી ગયો હાલે ભાઈ હું તારે હાલ હાલે તારી ફાકી અરે તારી ચાવી ચક્કર મારતો જા वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ओ भाई मारो मुझे मारो तो कैसा लगा हम सबका मजाक भाई मजाक नतु અમારે કઈ એવું કઈ બાંધવાનું થયું નતું થયું તો કઈ બાંધવાનું આ પબ્લિકે હે ને એવી વાત ઉડાડી દીધી હે ને કે આ બાંધણું થયું હે ઊનું બાંધણું થયું હે YouTube માં આટલા બધા વિડીયો બની ગયા હે અમુક લોકો મફતના વ્યૂ ખેંચ્યા હે ચેનલ મોનેટાઈઝ કરી લીધી હે તો કઈ વાંધો નહીં અમારે કઈ એવો ખાસ ડખો નતો થયો થોડુંક એવું હે ને ચેનલ ને રિલેટેડ અમારે ટાઈમ નતો બીજું કાંઈ એટલે કઈ પ્રોબ્લેમ નતો શું કહેવાનું હે
ટાઈમ જ નતો મળતો ભાઈ. મારે ભાઈ જો 2 ચેનલ છે, કેકોર ને 3-4 ચેનલ છે, બધેનું એડિટિંગ કરી લઈને તો આમાં ટાઈમ જ નતો. ટાઈમ ના મળે. પ્લસ માં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને બધું રહ્યું ને, એટલે એના લીધે ગુજરાતી ભડાકામાં વિડિયા ના આવ્યા, એટલે લોકોએ અધરા એવી વસ્તુ ઉપાડી લીધી કે આ બે બાઈધા હે. અરે ભલા માણસ તમે ઈજા જો અંબે હામ એક અનફોલો કર્યા હતા, બાઈધા હોય તો અનફોલો તો પહેલા કરે માણસ. હા એટલે જ ને. અને ભરતાનું જે એક્સિડન્ટ થયું ને, પૂછી લેજો પેલો ફોન કેનો આવ્યો હતો? મારો આવ્યો હતો. મારો ને તારો ક્યાં બોલ આવ્યો હતો તારો. એક્સિડન્ટ થયું ને એ ભેગો પેલો ફોન હે ને મારો આવ્યો હતો, કારણ કે એ બાજુમાં જ મારા કાકા રહીએ કે કાંઈ કે ઓલા ભરતાની કે લગભગ ગાડી ઉડલી, મેં તરત જ ત્યાં ફોન કર્યો હતો. એટલે અમારે એવું કઈ હતું નહીં, અને રોગે બધા ઉડાડ નાખ્યું. વળી એવું કઈ ખાસ છે નહીં. વાંધો નહીં, અમને આશીર્વાદ મળશે, ઘણાનો ચેનલ મોનેટાઈઝ થઈ ગયા. મોજ વાંધો નહીં, ભલે ને એવી રીતના એ ચેનલ મોનેટાઈઝ. વ્યૂ તો જાજા ખેંચ્યા છે, હું આવી જાઉં છું એમાં ના નહીં, પણ વ્યૂ ખેંચ્યા હતા. આપણે તો જે 2 જ વિડીયો બનાવ્યા હતા, એમાં આની ઉપર તો એક જ, આ ટોપિક ઉપર તો એક જ વિડીયો આપણે બનાવ્યો હતો, પણ વ્યૂ તો આપણે છાપેલા તો છે, એમાં ના નહીં. વ્યૂ ઘણાએ છાપ્યા, અને ઘણાને ભાઈ આવી કોમેન્ટ પછી આવે કે તમારે હું હતું બેના ડખામાં, ભાઈ એ બી ગમે એ કરે, તમારે હું વ્યૂ છાપવા? આ એમાં વ્યૂ છાપવા હે યાર, વ્યૂ છાપવા યુટ્યુબમાં આવ્યા છીએ, બીજું શું હોય? ખુલ્લી વાત હે. કોઈ ક્રિએટર કે ન કે, હું કહું ને, અમે બધા વ્યૂ છાપવા જ કરીએ. ભલે બેના મનામણા થઈ જાય, બેના ડખા થઈને આપણે વ્યૂ છાપવા, એ આપણે નથી ઈચ્છતા કે બેના ડખા થાય રાખે ને આપણે વ્યૂ છાપતા રહીએ, એ આપણી ઈચ્છા નથી. પણ ટૂંકમાં આવી કંઈક વાત ટ્રેન્ડિંગ હાલતી હોય એની ઉપરથી ગમે ક્રિએટર વિડીયો બનાવે ભાઈ, એ ભાઈ ઓડિયન્સ ઉપર હોય, જોવું છે કે નથી જોવું. ન જોવું હોય નહીં જોવાનું, જોવું હોય તો જોઈ લેવાનું. પછી ઓલી બીજી કોમેન્ટો આડાહવરી આવે, એ આપણને ન જ આવે, બરાબર? કે ભાઈ તમારે બેના નામથી હું વ્યૂ છાપવા? ભાઈ અમારે છાપવા હે, અમારે મોનેટાઈઝ કરવી છે અમારી ચેનલ, એટલે અમારે વ્યૂ છાપવા હે. ફાઇનલી બધી મજાકની વાતોને સાઈડમાં મૂકતા મેન વાત એ છે કે 2 ભાઈનું સમાધાન થઈ ગયું છે, અને આપણને ફરી વિડીયો જોવા મળશે બેના ભેરા. 2 ભાઈઓની ઘણી ચેનલો છે, આપણે કેશુભાઈની 3 ચેનલો છે, ભરતભાઈની 2 ચેનલ છે, એટલે ટૂંકમાં બધા પૂગતા નહોતા. એનું બીજું કાંઈ લાંબો વિવાદ જે બધાએ થઈને ખેંચ્યો છે એમાં એલું કાંઈ છે નહીં, બરાબર? 2 ભાઈઓને ઓમ કાંઈ વાંધો નથી હતો, કંઈક અંદર કદાચ હશે, એને સોર્ટ આઉટ કરી લીધો હશે અંદરો અંદર. પણ મેન વાત આજે બધાએ લાંબી ખેંચી છે, ડખા કરવું, ના કરવું, ઓલું કરવું, એ કે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો નહોતા કર્યા યાર. કે એવું તો મારા પેલા કરે, હું તો પેલા ઈ કરું, ઇન્સ્ટામાં અનફોલો કરું કોઈ પણ મારે યાર. આ ફ્રેન્ડ હતા, હાલો એ વાત એમ તો લોજિક વૈનાની થઈ ભાઈ, એની સાઈડમાં મેલો, બરોબર? આમ જોતા બેના એમ આડા ઘણા વિડીયો આવ્યા હતા કે ભાઈ આવી જાવ આ સાઈડ, આવી જાવ આ સાઈડ, પણ એકેય ગયા નહીં, સમજો ને? વ્યૂ આપણે તો છાપતા છાપ્યા હે ભેરા. ભરતભાઈ, કેયુરભાઈ આ વાત ઉપર બહુ વ્યૂ છાપી લીધા, એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. ઘણાયના ભલા થઈ ગયા છે આમાં, ઘણા વ્યૂ છાપ્યા છે, ઘણાની અમાર જેવાની ડુવાયું લાગશે ભાઈ, કેશુરભાઈ ને ભરતભાઈ ને. કાંઈ વાંધો નહીં, આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ, ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.